આજે સરદાર પટેલની 150 જન્મજયંતિ છે। આજે અમે જે લગભગ મારા અંદાજ પ્રમાણે 12 કિલોમીટરની યાત્રા છે વીરપુરથી લઈ શરૂ કરી છે, ખીચા સુધી યાત્રા છે અને આ ધારી વિધાનસભામાં આજે શરૂ થઈ છે। કાલે આ જ રીતે રાજુલા વિધાનસભામાં છે, પછી લાઠી વિધાનસભા, અમરેલી વિધાનસભા, મહુવા વિધાનસભામાં કાલે પૂર્ણ થઈ અને ગારિયાધાર મારી લોકસભાની અંદર 7 વિધાનસભાની અંદર આ રીતના કાર્યક્રમો છે। આ કાર્યક્રમથી એક તો જે સરદાર વલ્લભભાઈ પટેલે જે આપણી માટે શું કર્યું છે, એકતાનું પ્રતીક છે, સર્વે સમાજને સાથે લઈ અને ચાલ્યા હતા અને આજે સર્વે સમાજ અમે સાથે લઈ અને આ યાત્રા કાઢી છે। ત્યારે હું દેશના વડાપ્રધાન યશસ્વીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, કેમ કે આવા કાર્યક્રમથી કેટલાય લોકાર્પણ, કેટલાય બ્લડ કેમ્પ અને અલગ અલગ વિવિધ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે। તે બદલ સરદાર સાહેબનો પણ હું આભાર માનું છું કે જે સરદાર સાહેબે આપણને એકતાનું પ્રતીક કઈ રીતે એકતા તરીકે રહી હતા એનું આપણને પ્રેરણા આપી। સાહેબ, ધારી તાલુકામાં રેલવે જે છે છીનવાઈ ગઈ છે, લોકોની માંગ છે કે કોઈ છીનવાઈ ગઈ નથી। અમરેલીમાં રેલવે સ્ટેશનનું કામ છે શરૂ છે, એટલે એને ટ્રેક ઊંચો કરવાનો છે। એ માટે 2 ટ્રેન ભેગી ન થઈ શકે, એટલે 2 પ્લેટફોર્મ અટાણે બની રહ્યા છે અને 2 રેલવે સ્ટેશન બની રહ્યા છે। ટૂંક સમયની અંદર ધારીની અંદર રેલવે પાછી શરૂ થઈ છે।